सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વિપુલ પંડ્યા અને આખી ભૂદેવ નેટવર્ક ટીમ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અત્રે અહીં આપ સૌ પધાર્યા છો, ખૂબ જ આનંદની વાત છે. આજે 34મું ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન આણંદ ખાતે આપણે આયોજન કર્યું છે અને એનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા જે લગ્નેચ્છુક દીકરા દીકરીઓ છે અને પેરેન્ટ્સ છે એમને અમે મદદ કરી શકીએ કે તમે અહીં પધારો અને આપણા અનેક દીકરા દીકરીઓનો શ્રેષ્ઠ પરિચય જોવા મળે, આપણને અનેક પેરેન્ટ્સ સાથે મુલાકાત થાય અને એ રીતને તમને આસાની રહે કે આગળ આપણે 1-to-1 મીટિંગ કરી શકીએ અને આપણા જે દીકરા દીકરીઓ છે એમને યોગ્ય પાત્ર મળી શકે. એ અમારો મેઇન હેતુ છે આજના પ્રોગ્રામનો. અને આ રીતે આપણે છેલ્લા 7 વર્ષમાં આ 33 સંમેલન કર્યા અને આજે 34મું સંમેલન છે. ओंकार बिंदु संयुक्तम नित्यध्यायाति योगिनी कामदं मोक्षदां चैव ओंकाराय नमो नमः. आकाशात् पतितं कायं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं केशवं प्रतिगृह्यतां. नमः पार्वती मते हर हर આજના આપણા આ ફંક્શન ભૂદેવ નેટવર્ક તરફથી 34મું ભૂદેવ સંમેલન કરીએ છીએ અને જે થાય છે તે વિપુલભાઈ પંડ્યા છે. આપને 2 શબ્દો કહેવા માંગુ છું. બહુ દૂર દૂરથી ગુજરાતમાંથી અહીંયા બધા બુકલેટોમાં સારા એવા કેન્ડિડેટોના નામો લખાયા છે, છપાયા છે, બુકલેટો બની ગઈ છે અને આ બધા ખૂબ સારી રીતે, ખૂબ આનંદથી અને ભગવાન સત્યનારાયણની કથાના શરૂઆત કર્યા પછી આ બધા અહીંયા ભેગા થયા છો. અને આજે થોડીક વાત એવું કરવા માંગુ છું કે આપ એટલી બધી મહેનત કરીને આજે પધાર્યા તો મારા 2 શબ્દો સાંભળજો. અહીંયા આવ્યા છો તો જે બુકલેટોમાં તમારા દીકરા અથવા દીકરી એનું લિસ્ટ પ્રમાણે પહેલું તો માર્કિંગ કરો કે મારી દીકરી માટે આ એક દીકરો યોગ્ય છે. દીકરાવાળા માર્કિંગ કરે કે મારી દીકરી માટે આ એક યોગ્ય છે. એવું જ માર્કિંગ કરી રાખો. માર્કિંગ કરી ગઈ અને પછી તરત જ જે સ્ટેજ ઉપર આવે એનો તમે નિરીક્ષણ કરો કે ભાઈ આ દીકરો કેવો છે, આ દીકરી કેવી છે. એ નિરીક્ષણ થઈ જાય પછી તમારે બેસી લેવાનું છે. આપણે 365 દિવસ જમીએ છીએ, ખાઈએ છીએ, ચા પીએ છીએ, નાસ્તો કરીએ છીએ, પણ આ એક સમય, આવો સમય નહીં મળે અને આવી રીતે ભેગા થવાનો કોઈ પ્રસંગ નહીં થતો. આજે આ આણંદની અંદર આપણે આ હોલમાં ભેગા થયા છીએ અને ફક્ત તમારા જીવનનું અને તમારા જીવનનું એક મોટું લક્ષ્ય કે જેને દીકરા દીકરીઓનું આપણે લગ્ન જ કરવું છે એવા લક્ષ્યથી તમે આ બધા પધાર્યા છો. તો એ લક્ષ્ય પૂરું કરવા જમવાનું કે આડું વાતો કરવાનું એ બધું બંધ રાખી અને ફક્ત ને ફક્ત આપણા દીકરા દીકરીઓ માટે આપણે આયા છીએ. તો આપણે પહેલું કામ, જીવનનું પહેલું કામ આપણે આ જ કરવું છે. માટે બીજે વાતો કે બીજે બહાર જવું છે કે બહાર ફરવા જવું છે એ બધું ના કરશો. આ જીવનનું મોટામાં મોટું કાર્ય છે. આ કાર્ય જો થઈ જશે ને તો તમારું ભવિષ્ય પણ ઉજળું થશે. એનું કારણ એવું છે એનો વિવાહ થઈ ગયેલા છે અને એ વિવાહ પ્રસન્ન થયા છે અને એ કાર્ય આગળ ચાલે છે અને એ કાર્યક્રમ આગળ ચાલે એટલે હું એક આટલી ઉંમરે પણ મારી એક હોબી છે કે કેમ કરીને દીકરા દીકરીઓનું લગ્ન વહેલી તકે થાય એવું મને બહુ આનંદ મારું થાય એટલે મને આનંદ થાય. એટલા માટે હું આટલી ઉંમરે પણ કેમ કરીને તમારા બધા આયા વિવાહ થાય એના માટે આપણે સુંદર વ્યવસ્થા કરી છે.
સમય લઈને આપ આટલા બધા પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિપુલભાઈ આટલા વર્ષો જે આ કાર્ય કરે છે અને બાંધવની કૃપા અને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદથી જે આપણું આ બધું કાર્ય પૂરું થાય અને વધારે દીકરા દીકરીઓને ગોઠવાય એના માટે એના મારા આશીર્વાદ છે. જય વિજય, જય ભારત, જય ગોદેવ, જય મહાદેવ. તો આ તબક્કે સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી અંજલિબેન પંડ્યા શુભેચ્છા શબ્દો પાઠવવા માંગે છે. શ્રીમતી અંજલિબેન પંડ્યા. સૌને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હું અંજલિ પંડ્યા આપ સૌનું 34માં સમસ્ત બ્રાહ્મણ સમાજનું જીવનસાથી પસંદગી સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ જે હેતુ માટે અહીં આવ્યા છો તે હેતુ આપનો પૂર્ણ થાય તેવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ. મારો બુકલેટ સિરિયલ નંબર 352 છે. માય સેલ્ફ ડોક્ટર કહાની શુક્લા. માય બર્થ ડેટ is 29th November 1996. My current marital status is never married. I am currently living in Gandhinagar. I am working as medical officer at CHC. મારા હોબીઝ છે રીડિંગ, ટ્રાવેલિંગ એન્ડ લિસનિંગ ટુ મ્યુઝિક. Lastly, my choice and expectations. I would like to prefer someone from medical profession who has pursued MBBS or above qualification. Thank you. થેન્ક યુ. લાસ્ટનું વર્ડ સિરિયલ નંબર ખાલી ફરી બોલજો, કોઈ ચિંતા નહીં. હા, પ્લીઝ બોલી જાઓ. બોલો તો એપ્રિશિએટ. My booklet serial number is 352. 352. થેન્ક યુ. મારું નામ સલોની સમીર ભટ્ટ છે. મારી સિરિયલ નંબર 257 છે, 257. હું અત્યારે ભરૂચમાં અમે સ્થાયી છે. મેં ભરૂચથી ડિપ્લોમા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કર્યું છે. વ્યવસાય હું પોતે અત્યારે એક હોમ બેકર છું અને બેકિંગનો બિઝનેસ હું ઘરેથી જ રન કરું છું. ચોઈસમાં નિખાલસ, પ્રામાણિક, નિર્વ્યસની અને એકબીજાના કુટુંબને સમજી શકે અને એકબીજાની લાગણીને સમજી શકે એવા જીવનસાથી મારા પ્રથમ પસંદગી રહેશે. અને સાથે સાથે ગુજરાતમાં નોકરી કે વ્યવસાય કરતા હોય એવા જીવનસાથીની ચોઈસ પ્રથમ ક્રમાંક પર હશે. થેન્ક યુ. સિરિયલ નંબર એકવાર ખાલી પ્લીઝ. સિરિયલ નંબર 257 257 છે. થેન્ક યુ. પ્લીઝ માઇક. મારું બુકલેટ નંબર છે 281. મારું નામ ઋતુ જાની છે. હું મહારાષ્ટ્રથી આવી છું અને મારું એજ્યુકેશન છે BCA વિથ ગ્રાફિક ડિઝાઇનિંગ અને હું સિમ્બોસિસ યુનિવર્સિટીમાં ગ્રાફિક ડિઝાઇનર છું, એઝ અ જોબ કરું છું અને મારું મેરેજ સ્ટેટસ છે અનમેરિડ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ એવરીવન, ગુડ મોર્નિંગ. મારું સ્પોટ રજિસ્ટ્રેશન છે. મારું નામ મિશ્રી જોશી છે. હું આણંદથી છું. મારો રજિસ્ટ્રેશન નંબર 5008 5008 છે. મારી બર્થડેટ છે 18/8/96. મેં એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન એન્ડ માસ્ટર્સ કર્યું છે અને અત્યારે હું જોબ હન્ટિંગ પણ કરું છું અને મીનવાઇલ થોડું ઘણું ટ્રેડિંગ પણ શીખું છું. મારા ફાધર ડૉક્ટર છે અને મારો ભાઈ કેનેડિયન સિટીઝન, રાઈટ. અને આઈ એમ શ્યોર અહીંયા બધા ક્યુરિયસ હશે કે મારા હેલ્થને લઈને. તો એક સ્પેસિફિક નોટ છે કે મારે પગે સર્જરી કરાઈ છે જેમાં મારો પગ એન્કલથી ફિક્સ કર્યો છે. મતલબ મારો પંજો અપ ડાઉન નહીં થઈ શકે, પગ સ્ટ્રેટ રહેશે. તો આફ્ટર સર્જરી મેં મારું માસ્ટર કર્યું, જોબ કરી એન્ડ અત્યારે હું જોબ હન્ટિંગ કરું છું. અને મારી એક્સપેક્ટેશન એ છે કે મારો લાઈફ પાર્ટનર ભણેલો હોય અને એસ્પેશિયલી ફેમિલી સાઈડ, કે ફેમિલી જેમ મારી ફેમિલીએ મને સપોર્ટ કર્યો, આટલી આગળ લાવી, તો હું પણ એ દિલથી એક્સપેક્ટ કરું કે છોકરા અને એની ફેમિલી મને એક્સેપ્ટ કરે, મારા ફ્લોઝને એક્સેપ્ટ કરે અને આગળ ગ્રો કરવામાં પણ હેલ્પ કરે. અને સેમ વસ્તુ હું પણ એને સમર્પિત કરું. થેન્ક યુ. થેન્ક યુ. મારી એક જ રિક્વેસ્ટ છે તમને, તમારું સ્પોટ રજિસ્ટ્રેશન છે, તમારો નહીં, તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ક્લિયર બધાને થાય એ રીતે પ્લીઝ. નંબર મારા ફાધર ડૉક્ટર હેમંતભાઈ જોશી, એમનો નંબર છે 9993. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. પ્લીઝ. એજ્યુકેશન BA છે અને પ્લસ અત્યારે B.Ed કન્ટિન્યુ કરવાનું ચાલુ છે.
અને મારો બુકલેટ નંબર 112 છે. નામ એકવાર રિપીટ કરી દો. મારું પંડ્યા પંથી નામ છે. મારું નામ વિનલ દવે છે. હું વલેટવા એટલે ચાંગાથી આવી છું. મેં MBA વિથ ફાઇનાન્સ કમ્પ્લીટ કર્યું છે અને હાલમાં બંધન બેંકમાં જોબ કરું છું. ક્રમાંક નંબર 117 છે અને એક્સપેક્ટેશન્સ ફેમિલી અને છોકરાથી બને એવું છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, ફેમિલી સપોર્ટિવ હોય એન્ડ ફ્રી માઇન્ડેડ. થેન્ક યુ. સિરિયલ નંબર અને નામ પ્લીઝ બોલી ગયા મને નહીં ખબર. ઓકે, મારું નામ વિનલ દવે છે અને સિરિયલ નંબર 117 છે. થેન્ક યુ. કોર્સ અને બ્યુટી પાર્લરનો પ્રોફેશનલ કોર્સ કરેલો છે. હાલમાં હું એક નેલ્સ આર્ટિસ્ટ છું. થેન્ક યુ. અને મારો સિરિયલ નંબર 118 છે. મારો સિરિયલ નંબર છે 5025. મારું નામ ડૉક્ટર રિદ્ધિ રાકેશભાઈ જોશી. હું ડેન્ટિસ્ટ છું અને મારા ફાધર મધર બંને ગવર્મેન્ટ જોબ કરે છે. મારા મધરનો મોબાઈલ નંબર Date of birth? મારો ડેટ ઓફ બર્થ 24/09/1998. ગાંધીનગરથી છું. સૌને જય મહાદેવ. મારો સિરિયલ નંબર છે 540. મારું નામ રિદ્ધિ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી છે. મારી ડેટ ઓફ બર્થ 25 ઓક્ટોબર 92 છે અને મારું એજ્યુકેશન MCA છે અને IT ફિલ્ડમાં હોય એવું એક્સપેક્ટેશન છે અને ગુજરાતમાં રહેતા હોય. થેન્ક યુ. મારો સિરિયલ નંબર છે 540 અને મારું નામ રિદ્ધિ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી છે. તમે લોકેશન તમે કઈ સિટીથી બિલોંગ કરો છો? અમે ભાવનગરમાં રહીએ છીએ. સિરિયલ નંબર 175 છે. મારું નામ એશા યજ્ઞેશભાઈ શુક્લ છે. મારું કરંટ સિટી અમદાવાદ છે. મારું એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં MCOM કમ્પ્લીટ છે અને CA રનિંગ છે. હું અત્યારે હાલમાં CA ફર્મમાં જોબ કરું છું. અગેન રિપીટ, મારો SR નંબર 175 છે અને મારું નામ એશા યજ્ઞેશભાઈ શુક્લ છે. થેન્ક યુ. જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ? હા, મારી ડેટ ઓફ બર્થ 22 ઓગસ્ટ 2000. થેન્ક યુ. મારો બુક નંબર છે 101. નેમ ભટ્ટરા જયેશભાઈ. બર્થ ડેટ 8/6/2007. કરંટ સિટી વડોદરા. એજ્યુકેશન BA ગુજરાતી. થેન્ક યુ. ખૂબ સરસ. તો સૂચન કર્યું વડીલશ્રીએ કે સિરિયલ નંબર તમે રિપીટ કરો. હું બી કરીશ ના નહીં, પણ યુવકોને વિનંતી કે તમે સિરિયલ નંબર બોલો છો તો ક્લિયરલી બોલો. જ્યાં લાગશે ત્યાં હું ચોક્કસ બોલીશ, કોઈ ચિંતા નહીં. અહીં અમે તમારા માટે જ છીએ અને ક્યાંક ને ક્યાંક કોઈનું સારું ક્લિયર ઇન્સ્ટ્રક્શન જાય એ અમારો હેતુ છે. સ્તુતિ અમિત કુમાર છે. મારો બેચ નંબર 402 છે અને મારી બર્થ ડેટ છે 30/11/1995. મેં MSc વિથ કેમેસ્ટ્રી કર્યું છે અને હાલમાં હું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં જોબ કરું છું. ઇન્ડિયા પોસ્ટમાં જોબ કરું છું. મારું નામ તિથિ વિજયભાઈ પંડ્યા છે. મારો બુક સિરિયલ નંબર 283 છે. મારી જન્મ તારીખ 16 માર્ચ 1998 છે અને મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. હાલમાં હું GSLમાં એઝ અ આસિસ્ટન્ટ ઓફિસર વર્ક કરું છું અને વડોદરામાં રહું છું. અને મારી પ્રેફરન્સ વડોદરાના છોકરાઓ પહેલા છે. બાકી ધન્યવાદ. સિરિયલ નંબર અને નામ? નંબર 283 છે અને મારું નામ તિથિ વિજયભાઈ પંડ્યા. થેન્ક યુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. સિરિયલ નંબર મારો 133 છે. મારું નામ જાનકી મહેતા છે. મેં માસ્ટર ઇન સ્પેશિયલાઇઝેશન કરેલું છે MSc IT. હું કરન્ટલી હાઇબાલિક ઇન્ફો સિસ્ટમમાં એઝ અ સોફ્ટવેર એન્જિનિયર મોબાઈલ ડેવલપમેન્ટ તરીકે વર્ક કરું છું. એન્ડ અધર એક્ટિવિટીઝમાં મેં કરાટે બ્લેક બેલ્ટ એન્ડ ભરતનાટ્યમ વિશારદ કરેલું છે. સિરિયલ નંબર મારો 133 અને નામ મહેતા જાનકી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે વિધિ દીપકભાઈ મહેતા. મારો બેચ નંબર છે 653-653. મેં BCom ને MCom કરેલું છે અને હું હોમ બેકરી બિઝનેસ કરું છું. મારું બ્રાન્ડ નેમ છે સ્વીટ સરપ્રાઈઝ. થેન્ક યુ. મારું નામ જોશી રીમા છે અને મેં BSc કરેલું છે અને હાલ અમે આનંદ રહીએ છીએ અને મેં સ્ટુડન્ટ વિઝા છે મારી જોડે યુકેના 5 વર્ષના. જાન્યુઆરી 2005 છે અને મારા મમ્મીનો નંબર 628. મારી બર્થડે છે 2 જુલાઈ 1989. મેં MSc બાયોટેકનોલોજી કરેલું છે અને બરોડામાં એઝ અ ટેકનિકલ ઓફિસર ગવર્મેન્ટ કોલેજમાં જોબ કરું છું. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ સુહાની ભટ્ટ છે. મારી ડેટ ઓફ બર્થ 22 ફેબ્રુઆરી 2001 છે. મારો પેજ નંબર G153. મેં પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કમ્પ્લીટ કરેલું છે. હું ભાવનગરમાં HG હોસ્પિટલમાં કેથલેબ કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું અને ઓલ્સો આઈ એમ મેકિંગ પ્રિપરેશન ફોર આઉટ ઓફ કન્ટ્રી nursing jobs examinations. My preference criteria is NRI, educated or Gujarat government job candidates
થેન્ક યુ. મારું નામ સુહાની ભટ્ટ છે અને મારો બેચ નંબર G153. G153. યસ, એમને માહિતી આપો. મારો સિરિયલ નંબર G685, બર્થ ઓફ ડેટ 16/9/1983 અને બીએસસી કેમિસ્ટ્રી અને અમદાવાદમાં રહેવાનું છે. નંબર 556 છે અને મારું નામ રાવલ વૈભવ દિલીપ કુમાર છે. મારી બર્થ ડેટ છે 5/5/92 અને મારું એજ્યુકેશન છે બીકોમ LLB LLM અને હું પ્રેક્ટિસ કરું છું ગુજરાત હાઈકોર્ટ સોલા અને કરંટ સિટી અમદાવાદ છે. મારા ફાધર બી એડવોકેટ છે અને મારો પ્રેફરન્સ એવો છે કે અમદાવાદમાં કોઈ હોય તો વધારે સારું રહે. ત્યાં એટલે મારી પ્રેક્ટિસ ચાલુ રહે મેરેજ પછી પણ હાઈકોર્ટનું. સિરિયલ નંબર અને નામ એક સિરિયલ નંબર 556. ઓકે. My name is Janvi Jani. My serial number of booklet is 148. I was born on 15th May 2001 at Nadiad. અત્યારે અમે અમદાવાદ રહીએ છીએ. I have completed my bachelor's in civil engineering and got campus placement to world's largest refinery, Reliance Industries. And I belong to very well-mannered Hindu family and I am happy to consider the matches that are from Ahmedabad and Vadodara belong that it's my parents' choice and my hobbies are reading, sketching, નવી વસ્તુઓ શીખવી અને સેલ્ફ ડેવલપમેન્ટમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ છે. થેન્ક યુ. સિરિયલ નંબર અને નામ એકવાર. મારો સિરિયલ નંબર 148 છે અને મારું નામ જાનવી જાની છે. ખૂબ થેન્ક યુ વેરી મચ. અંજલિબેનને વિનંતી કે આપણે દીકરીને આ સિલ્વર કોઈનથી વધાવીશું. દરેક યુવક અને યુવતીઓને ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આ દરેક પરિચય મેળાના અનુભવના આધારે શ્રી વિપુલભાઈની મહેનત, એમની ટીમની મહેનત સુવ્યવસ્થિત રીતે દરેક કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. પ્લીઝ જે લોકો અહીંયા ચોપડામાં રજીસ્ટ્રેશન કરાવી દીધું